નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર શેષ કરણ ચારણ. આપણો યુટ્યુબ ચેનલ હેલો હિસ્ટ્રી બાય પ્રોફેસર ચારણમાંથી આપ સર્વેનું સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો અને જે પ્રતિસ્પર્ધી પરીક્ષા દેવાની તૈયારી કરી રહ્યા છે આ મિત્રો માટે હું ખાસ તોરમાંથી જણાવું છું કે હું તમને આગામી આવનાર જીપીએસસીની જેટલી પરીક્ષાઓ છે, સ્પેશિયલી જીપીએસસી ક્લાસ 1 એન્ડ 2 અને વન પરીક્ષેત્ર અધિકારી જે આપણે આરએફઓનો એક્ઝામ થવાનો છે, અને એને અલાવા ડિપ્ટી સેક્શન ઓફિસર અને ડિપ્ટી મામલતદારની પરીક્ષાઓ અથવા ગમે તે ગુજરાતની જીપીએસસી લક્ષી જે પરીક્ષાઓ હશે, તમે પ્રોફેસરની જોઈ લો અથવા તમે તલાટી કમ મંત્રીની, કારકુનની અથવા જે અપકમિંગ જે જાહેરાત આવશે એમાં તમારે માટે હિસ્ટ્રી કેવી રીતે ઉપયોગી થઈ શકે એની હું તમને સ્પેશિયલી માહિતી આપું. કારણ કે દરેક પેપરનો, દરેક પરીક્ષાનો અભ્યાસક્રમમાં તમે ઇતિહાસના સૌથી વધારે સવાલ આવે છે. તો ઇતિહાસ તમારે માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે અને એમાં કેવી રીતના સવાલ આવશે એની હું તમને માહિતી આપું છું. તમે મારા મિત્રો, તમે જે તૈયારી કરી રહ્યા છો, તમને આ બધી વાતોનો ખ્યાલ હોવો જોઈએ કે તમે કેવી રીતે પરીક્ષાની એક પ્લાનિંગ સાથે તૈયારી કરશો તો તમારું કામ બિલકુલ આસાન થઈ જશે, તમને આરામથી સફળતા મળી શકે. હમણાં આ વચ્ચેનો જે ડ્યુરેશન હતો કોરોના મહામારીનો, એમાં તમારે પાસે એટલી કોચિંગ સેન્ટરો જાય ત્યાં જે સ્ટડી કરવાની હોય આનો મોકો નહીં મળ્યો હોય, પ્રોપર ગાઈડન્સ મોકો નહીં મળ્યો હોય, કોલેજ અને સ્કૂલો બધી બંધ હતી એટલા દિવસો, તો પણ તમને એટલો ચાન્સ નહીં મળ્યો. તો હું તમને હવે પ્રોપર સાયન્ટિફિક તરીકેથી, વૈજ્ઞાનિક તરીકેથી તમને ઇતિહાસ કેવી રીતે તૈયાર કરી શકો આ પરીક્ષાઓ માટે એમની હું તમને માહિતી આપું છું. મિત્રો, સૌથી પહેલાં હું તમને કહું છું કે આવનાર પરીક્ષા જે આપણી જીપીએસસીની ક્લાસ 1, 2ની છે, લગભગ આપણી પરીક્ષા નક્કી છે 21 માર્ચની થવાની છે. એને અલાવા 4 એપ્રિલની જે પરીક્ષા છે આ છે આપણે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની, પરિક્ષેત્ર વન અધિકારીની પરીક્ષા. તો એને માટે અને બીજી કોઈ પણ પરીક્ષા માટે ઇતિહાસ કેવી રીતે ઉપયોગી થઈ શકે. મિત્રો, કોઈ પણ પરીક્ષામાં સક્સેસ થવાનો જે તરીકો હોય, તમે વૈજ્ઞાનિક તરીકેથી કરશો તો તમે આસાનીથી અને જલ્દી સક્સેસ થઈ જશો. તો એના 3 સ્ટેપ હું તમને બતાવું. પહેલો હોય છે અભ્યાસક્રમ. યાદ રાખજો, તમારે પાસે કોઈ પણ પરીક્ષાનો અભ્યાસક્રમ સામે હોવો જોઈએ. અભ્યાસક્રમ તમને યાદ હોવો જોઈએ કે આ પરીક્ષામાં અભ્યાસક્રમ શું છે. જે તમે અભ્યાસક્રમ યાદ કરી લીધો તો સમજી લો કે તમારો 50% કામ થઈ ગયું. અભ્યાસક્રમ પછી હોયા કરે ગત વર્ષોના પેપર. સૌથી મોટી આપણી સફળતાની કુંજી હોય છે કે પાછળના વર્ષોમાં જે પરીક્ષાઓ થઈ છે, જે પરીક્ષાઓ હવે જીપીએસસી 1, 2ની આપણે તૈયારી કરી રહ્યા છે, તો જીપીએસસી 1, 2ના જે પેપર પ્રીવિયસ યર્સના હોય એમને પેપરને તમે ઓથેન્ટિક તરીકેથી જુઓ. એમાં તમને આઈડિયો આવશે, તમને વિચાર મળશે કે કેવી રીતે તમે જે અભ્યાસક્રમ આવે છે આ જ અભ્યાસક્રમ મુજબ સવાલ આવ્યા છે અને તમે આ સવાલોને કેવી રીતે આસાનીથી સરળ કરી શકો, સોલ્વ કરી શકો. બીજી વાત, ત્રીજી એનો સક્સેસનો પોઈન્ટ હોય છે આવે છે કે તમારે પાસે પ્રોપર ગાઈડન્સ હોવો જોઈએ, તમારે પાસે રિસોર્સ હોવો જોઈએ કે તમે ક્યાંથી અને કયો મેટેરિયલ પડો. કોચિંગ સેન્ટર આજની એક વ્યવસાયીકરણ કરી દીધું છે કે દુકાનો ખોલે ઘણા બધા કોચિંગવાળા બેઠા છે. અમુક એપ બનાવે છે, અમુક એમ તરીકે છે કે અમને એટલા પૈસા આપો તો આ તમને બધું મેટીરિયલ મળી જશે. નહીં, આ સિર્ફ પોતાની દુકાન ચલાવે છે. તમારે સોર્સ ક્યાંથી શોધવું અને ઓથેન્ટિક સોર્સ ક્યાંથી શોધવો જ્યાંથી તમને સૌથી વધારે એમનો ફાયદો મળી શકે. તો હું તમને આજે આ ત્રણેય બાબતો માટે હું તમને વિગતવાર બતાવું. તમે કમ્પ્લીટલી એનો ફોલો કરશો તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમારી પરીક્ષામાં તમારી સફળ હોવાની શક્યતા 100% થઈ જશે. તો આજે પહેલી જે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે આ છે અભ્યાસક્રમની. તમે જીપીએસસી ક્લાસ 1, 2નો અભ્યાસક્રમ જુઓ અથવા બીજી કોઈ પણ પરીક્ષાનો આરએફઓનો અભ્યાસક્રમ જુઓ અથવા નાયબ સેક્શન અધિકારીનો અથવા નાયબ મામલતદારનો, એમાં ઇતિહાસના સવાલ કેટલા આવે છે. આજે હું વાત કરું છું જીપીએસસી ક્લાસ 1 અને 2ની. તમે અભ્યાસક્રમ જુઓ, એમાં પહેલો પેપર જે છે 200 ગુણના તમારા સવાલ આવશે. 200 ગુણમાં 200 સવાલ આવશે. યાદ રાખજો, 200 સવાલમાંથી 100 સવાલથી વધારે સવાલ તમારા ઇતિહાસના આવશે. હવે 100 સવાલ જે તમે ઇતિહાસના સોલ્વ કરી શકો તો તમે પાછળની જે એક્સપિરિયન્સ તમને અનુભવ હશે તો તમે જોશો ને જીપીએસસીનો જે કેટલોય પણ ટફ પેપર આવી જાવે તો જે બહુ જ ટફ પેપર આવ્યો તો મેરિટ 120-30 વચ્ચે રહે છે
અને એકદમ ઇઝી પેપર આવે તો મેરિટ 150, 140, 150 વિશે. તો તમે ઇતિહાસના 100 સવાલની પ્લાનિંગ સાથે તૈયારી કરો તો ટોટલ 400 સવાલમાંથી 100 સવાલ તો તમારા ઇતિહાસ, જેમાં 70-80 તમે આરામથી સવાલ ક્લિયર કરી શકો, તો તમારો 50% કામ અહીંયા પૂરો થઈ ગયો. તો ઇતિહાસ તમારા માટે સૌથી વધારે યુઝફુલ થશે. એની હું તમને વૈજ્ઞાનિક તરીકેથી માહિતી આપું. એનો અભ્યાસક્રમ જુઓ. અભ્યાસક્રમ તમે ખોલશો તો એમાં તમે જુઓ કે 2 તરીકેનો ઇતિહાસનો અભ્યાસક્રમ છે. યાદ રાખજો મિત્રો. પહેલો છે ઇતિહાસ. ઇતિહાસ ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ. બીજો છે વારસો, સાંસ્કૃતિક વારસો, ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો ઇતિહાસ જો તો એમાં 20 પોઈન્ટ મળશે તમને. 20 ટોપિક છે. આ 20 ટોપિક તમે ક્લિયર કરી લો. અને સાંસ્કૃતિક વારસો જે છે એમાં 10 ટોપિક છે. યાદ રાખજો, આપણે પાસે ઇતિહાસના ટોટલ 30 ટોપિક છે અને જે અભ્યાસક્રમ મુજબ ટોપિક છે એટલી જ સ્ટડી કરવાની છે, ના કે આપણે ઇતિહાસ આદિથી લઈને અંત સુધી. આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરવાની છે. કોચિંગ સેન્ટરવાળા તમને ભરમાવે છે, એની ક્લાસ ચલાવવા માટે તમને બધું શીખવાડે છે કે ઇતિહાસમાં એમ થઈ ગયો ને એમ થઈ ગયો. નહીં, આપણે પરીક્ષાલક્ષી અભ્યાસક્રમને શું છે એટલું જ આપણે તૈયાર કરવાનું છે. એમાં બધું મળી જશે. હવે હું તમને બતાવું કે કેવી રીતનો એમાં અભ્યાસક્રમ છે. તમે જુઓ 20 ટોપિક જે છે કયા કયા છે. પહેલો ટોપિક આવે છે સિંધુ ખીણ સભ્યતા, એની લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કલા અને ધર્મ, સિંધુ ખીણ સભ્યતા અને ગુજરાત. બીજો ટોપિક વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. ત્રીજો ભારત પરના વિદેશી આક્રમણ અને તેનો પ્રભાવ. આ 6ઠી સદી ઈસા પૂર્વ વિદેશી આક્રમણો છે, યાદ રાખજો. ચોથો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, સ્પેશિયલી તેમનો વહીવટતંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિઓ, કલાઓ, સ્થાપત્ય, સાહિત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી. કનિષ્ક, હર્ષ અને ભારતીય રાજવંશો. આ મધ્યકાલીન ભારત સુધીનો ઇતિહાસ. હવે પ્રાચીન ભારતનો ઇતિહાસ. હવે આવો મધ્યકાળને તો તમે જોશો દિલ્હી સલ્તનત, વિજયનગર અને મુઘલ સામ્રાજ્ય. સ્પેશિયલી આ 3 ટોપિકમાં છે. ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન. પછી આવે છે ગુજરાતનું. ગુજરાતના મુખ્ય રાજવંશો, તેમના શાસકો, વહીવટતંત્ર, આર્થિક પરિસ્થિતિઓ, સમાજ, ધર્મ, સાહિત્ય, કલા અને સ્થાપત્ય. પછી ગુજરાતી સલ્તનત, સ્વતંત્ર સલ્તનત, સુલતાન અહેમદ શાહ પહેલો, મહમૂદ બેગડો અને બહાદુર શાહ. હવે આ 3 માટે જ આપણે સ્પેશિયલ પડવાનું છે, એનું જ ધ્યાન રાખવાનું છે, બાકીનો એટલો સિરિયસ નહીં જવાનું. પછી આવે તમે જો તો મુગલો અને મરાઠાઓ શાસન દરમિયાન ગુજરાત, વડોદરામાં ગાયકવાડનું શાસન અને વોકર કરાર. પછી આવે ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓ, સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ, બંગાળ, મૈસૂર, મરાઠાઓ અને હૈદરાબાદ વિશેષ સંદર્ભમાં. પછી ગવર્નર જનરલ અને વાઇસરોય. પછી આવે છે 1857નો સ્વતંત્રતા સંગ્રામ, ઉદ્ભવ, સ્વરૂપ, કારણો, પરિણામો અને મહત્વ અને ગુજરાતના વિશેષ સંદર્ભમાં. પછી આવે 19મી સદીમાં ભારત અને ગુજરાતનો ધાર્મિક અને સામાજિક સુધાર આંદોલન. પછી હવે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત દેશી રાજ્યોના સુધારવાદી પગલાઓ, મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિદ્ધાંતો અને જીવન દર્શન, મહત્વના સત્યાગ્રહ, ગુજરાત, ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લીંબડી સત્યાગ્રહને વિશેષ સંદર્ભમાં. પછી તમે જો સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તેમનું જીવન અને ભારતના બંધારણ ઘડતરમાં તેમનું યોગદાન, આઝાદી પછીનો ભારત, દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ અને અગત્યની ઘટનાઓ. આ સિર્ફ ઇતિહાસ છે. એના પછી આવે છે સાંસ્કૃતિક વારસો. એના 10 પોઈન્ટ છે મિત્રો. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કલા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. ભારતીય સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ, ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ, ભારતીય સંગીત અને તેનું મહત્વ, ગુજરાતના સંગ્રહસ્થળો, પુસ્તકાલય, પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક મહત્વ, ગુજરાતની ભાષા, બોલીઓ, ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ, આદિવાસી જનજીવન, તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિવિધો, ગુજરાતી સાહિત્ય પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ. પછી છેલ્લો ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. આ પોઈન્ટમાંથી જ આપણે ચર્ચા કરવાની છે, એનાથી અલગ નહીં. સાયન્ટિફિક તરીકેથી તમે તૈયારી કરશો તો આ પોઈન્ટમાંથી ડિસ્કસ થઈ જશે અને તમારા આસાનીથી સવાલ સોલ્વ થઈ જશે. તો પહેલો મિત્રો ધ્યાન રાખવાનું છે અભ્યાસક્રમ. હવે આવો તમે બીજો, જે પ્રીવિયસ યરના પેપર હોય
કોઈ પણ ગમે તે પરીક્ષા તમે દો એના પ્રીવિયસ યરના જે પેપર હોય આ જુઓ. હવે અભ્યાસક્રમ સાથે એમને જોડો. અભ્યાસક્રમ में દરેક टॉपिक में કેટલા સવાલ પ્રીવિયસ યર में આયા છે. આપણે પ્રિલિમ્સ એક્ઝામ में સૌથી મોટી સરળતાની વાત છે કે આપણી પાસે 4 ઓપ્શન હોય જ છે, ઉત્તર આપણે સામે જ હોય છે અને આપણે એમાંથી એક આન્સર આપણે શોધીને કાઢવાનો હોય. હવે તમે એમાં કેવી રીતે કરી શકો? તો સૌથી પહેલા તમે જે જગ્યાએ તમને એકદમ પરફેક્ટ આન્સર આવે એમનો તો તમે કરી શકો. જે નહીં આવે તો પહેલા તો તમે આ વિચારો કે એમાં કયા નહીં હોઈ શકે, છોડે કોને શકીએ, આ જેને લીવ કરી શકીએ, છોડી શકીએ. આ સવાલના જવાબ જે હોય એમાં ઓપ્શન 4 માંથી 2 ને છોડો. હવે આપણી પાસે જે 2 રહે છે એમાં તમે આઈડિયો કરો, અભ્યાસક્રમ પાછો યાદ કરો તો તમને ખ્યાલ આવી જશે કે કયો સવાલ એમાં સહી થઈ શકે, એનો જે જવાબ હોય ઓપ્શન में. તો મિત્રો તમે પ્રીવિયસ યરના જેટલા પેપર હોય, જે પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો, સ્પેશિયલી તમે આ પરીક્ષાની પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરશો તો તમને ઘણા બધા સવાલ પણ એવા આવશે જે રિપીટ થતા આવશે, એનો અલગ અલગ તરીકેથી રિપીટ થતા આવશે, તો તમને આ મળી જશે. તો પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરો તો તમને ઘણો બધો આસાનીથી, સરળતાથી એમનો સમજણ મળશે. ત્રીજો આવે છે કે મહત્વપૂર્ણ વાત છે કે તમે સોર્સ ક્યાંથી લાવો. આ બધું વાંચો ક્યાંથી? ગમે તે કોચિંગ સેન્ટર વાળા હોય, ગમે તે તમને બીજા પણ જે શીખવાડવા વાળા છે આ ઘણી બધી વાતો કહેતા હશે, તો તમારે પ્રોપર સોર્સ જોવાનો. જે આપણે અભ્યાસક્રમ લગતો હોય, પરીક્ષા લગતો હોય, આ અભ્યાસક્રમના પ્રોપર સોર્સ કેવી રીતે તમે કરી શકો? તો હું તમને ઇતિહાસની માહિતી આપું કે ઇતિહાસના જે ગુજરાત અને ભારતનો ઇતિહાસ 2 તરીકેનો છે. તો ગુજરાતના ઇતિહાસ માટે તમે શું કરી શકો? સૌથી પહેલા કોઈ પણ બીજી જેટલી તમે માર્કેટમાં ચોપડીઓ મળી રહી છે એનાથી સૌથી વધારે સરળ રહેશે ગુજરાત સ્ટેટ બોર્ડની જે ચોપડી હોય છે આ જ. કારણ કે સૌથી ઓથેન્ટિક, સૌથી પ્રભાવશાળી અને સૌથી સરસ જે માહિતી આપણને મળશે આ ગુજરાત સ્ટેટની જે આપણી 12મી ધોરણ સુધીની ચોપડીઓ ચાલે છે, 6 થી લઈને 12 ધોરણ સુધી, એમને તમે સારી રીતે વાંચી લો. એનાથી બહાર કોઈ પણ તમને ગુજરાતનો સવાલ નહીં મળે. અને એનું કોઈ પણ જીપીએસસી જ્યારે ફાઇનલ આન્સર કી હશે તો જે સ્ટેટ બોર્ડની બુકમાં હશે એને એ જ માન્ય રાખશે. બાકી કોઈ પણ જેટલી બહાર માર્કેટમાં આપણે અલગ અલગ ચોપડીઓ મળી રહી છે કોઈને વેલિડ ગણતી નથી. તો એક જ ધ્યાન રાખવાનું, સિર્ફ ગુજરાત સ્ટેટ બોર્ડની બુક. બાકી તમે કોઈ વાતોને, કોઈ પણ માર્કેટમાં જેટલો મટીરિયલ મળે એને શોધવાની જરૂર નથી. બીજી વાત, ભારતનો ઇતિહાસ આવી જાય તો ભારતનો ઇતિહાસ તમે જોશો તો જૂની એનસીઆરટીની બુકો જે તમને મળતી હોય એમાં તમે પ્રાચીન ભારતના ઇતિહાસની જૂની એનસીઆરટીની યાદ રાખજો. જે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી હોય અથવા ગુજરાતીવાળા જે હિન્દી અથવા અંગ્રેજી થોડી વાંચી શકતા હોય તો એમાં જૂની એનસીઆરટીની પુસ્તકો, જેમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ જે છે રામશરણ શર્મા, RS શર્માની લખેલી પુસ્તક એનસીઆરટીની સૌથી મહત્વપૂર્ણ છે. મધ્યકાલીન ભારતની તમે જોશો તો મધ્યકાલીન ભારતમાં સતીશ ચંદ્રાની બુક તમને મળશે. અને આધુનિક ભારતનો જે જોશો તો સ્પેક્ટ્રમ પ્રકાશનની બુક છે રાજીવ અહીરની લખેલી. આ સૌથી મહત્વપૂર્ણ. હાલાંકि આ પુસ્તક થોડી મોટી છે પણ આપણે પરીક્ષા લક્ષી જ અભ્યાસક્રમ જેટલું જોવાનું, બાકી મટીરિયલની એટલી જરૂર નહીં પડે. તો આ 3 પુસ્તકો જે ભારતનો ઇતિહાસ માટે છે એના માટે સૌથી વધારે યુઝફુલ હશે. હવે એને અલાવા તમે મારેથી શું શીખી શકો? તો હું એક આખી ગુજરાત અને ભારતના ઇતિહાસની એક સિરીઝ તૈયાર કરી રહ્યો છું. ટૂંક સમયમાં આજકાલે જ તમને આ સિરીઝ સ્ટાર્ટ થઈ જશે. એમાં અભ્યાસક્રમ મુજબ જે છે આ જ ટોપિકમાંથી તમને હું વિગતવાર પરીક્ષાના પ્રીવિયસ યરના જે ક્વેશ્ચન હોય એમને પણ વૈજ્ઞાનિક તરીકેથી કેવી રીતે સોલ્વ કરી શકીએ આ પણ, અને સાચે અને જે ફેથફુલ, વિશ્વાસવાળો જે રિસોર્સ પુસ્તકો હોય ત્યાંથી તમને હું મટીરિયલ આ બધું આપીશ. આ તમે મારી સિરીઝ પણ જોતા રહેજો. આ બધી જે મેં પુસ્તકો તમને બતાવી છે એમાંથી તમે માહિતી લેજો તો તમારો આરામથી પરીક્ષા પાસ કરવાની જે શક્યતા છે, પોસિબિલિટી છે, આ 100% થઈ જશે. હવે આ સિર્ફ પ્રિલિમ્સ પરીક્ષા માટે જ નહીં, આ પુસ્તકો ઇતિહાસનો જે સિલેબસ છે આ મુખ્ય માટે તમને કામ આવશે. પહેલો જે આપણો પેપર છે મુખ્ય પરીક્ષા માટે ઇતિહાસનો, એમાં 150 ક્વેશ્ચનનો 150 ગુણનો પેપર છે. 150 में 100 ગુણના સવાલ સિર્ફ ઇતિહાસમાં આવશે. યાદ રાખજો. પાછું હું તમને ફેરથી કહી રહ્યો છું કે 100 ગુણના સવાલ મુખ્ય પરીક્ષામાં પણ ઇતિહાસના 100થી વધારે ગુણના પહેલા પેપરમાં આવશે. તો તમે અભ્યાસક્રમ મુજબ પ્રોપરલી પ્રિપરેશન કરશો તો તમે સમજી લો કે તમારી પ્રી એક્ઝામ જે છે આ પાસ થઈ ગયો અને હવે તમે મેન્સની પરીક્ષા પટ્ટી તમે તૈયારી કરી શકો.
તો મારી સિરીઝ તમે જરૂર ચેક કરતા રહેજો. એના પછી તમારા જે સુઝાવો છે, તમારા જે સવાલો છે, જવાબ છે, આ બધું તમને મળશે. તો પ્રોપર ગાઈડન્સ સાથે તમે જીપીએસસીની પરીક્ષાની કેવી રીતે તૈયારી કરી શકો, આ મારી સિરીઝ, મારો જે યુટ્યુબ ચેનલ છે હેલો હિસ્ટ્રી બાય પ્રોફેસર ચારણ, એને માથે જોતા રહેજો. 30 ટોપિક છે, 30 કલાકનો ટાઈમ. તમે 1 કલાક 1 દિવસમાં જે તૈયારી કરશો ઇતિહાસની, તો તમારો ઇતિહાસનો કામ કમ્પ્લીટ થઈ જશે. આ હું તમને એની ચોખવટ કરીને બતાવી દઉં. તો 30 ટોપિકનો જે સિરીઝ છે આ આજકાલેથી સ્ટાર્ટ થઈ રહી છે. તમે એમને પ્રોપરલી તૈયાર કરજો. ઇતિહાસના જે 100 સવાલ આવશે, 100માંથી તમે આરામથી 70-80 સવાલ રાઈટ કરી શકો. એટલે કે તમારો 60% ક્વેશ્ચન સિર્ફ ઇતિહાસમાં પ્રોપર થઈ શકે. હું એટલે કહી રહ્યો છું કારણ કે હું પોતે જીપીએસસી રેન્ક 5મી સાથે અસિસ્ટન્ટ પ્રોફેસર છું ઇતિહાસનો. અને એટલે ઇતિહાસને આપણે સિર્ફ એમ નથી કે વાતો રાજા મહારાજાઓ એવો નહીં, જે આપણે સાયન્ટિફિક તરીકેથી ઇતિહાસ કેવી રીતે તૈયાર કરી શકીએ, કેવી રીતે ઇતિહાસને ઇન્ટરેસ્ટફુલ બનાવી શકીએ, ઇતિહાસનો સાહિત્ય સાથે કેવી રીતે સંબંધ કરી શકીએ, અને આપણે અભ્યાસક્રમ મુજબ આપણી પરીક્ષાલક્ષી ઇતિહાસ કેવી રીતે તૈયાર કરી શકીએ, આ બધી માહિતી તમને મળશે. તો મારો ચેનલ હેલો હિસ્ટ્રી બાય પ્રોફેસર ચારણ, તમે યુટ્યુબમાંથી ઇતિહાસની સિરીઝ જોતા રહેજો. કોઈ પણ તમારા સલાહ, સુઝાવ, સવાલ જે હોય તમે મને ત્યાં પણ કહી શકો. નમસ્કાર.